જય હિન્દ સાથીઓ, આજે ફરીવાર એકવાર આપણે નવા ટોપિક સાથે મળ્યા છીએ. તો આજનો આપણો રીઝનિંગનો ટોપિક છે મેથેમેટિકલ ઓપરેશન. તો ભાઈ આ મેથેમેટિકલ ઓપરેશનના જે ક્વેશ્ચન હોય એ સરસ મજાના પરીક્ષામાં પૂછાતા હોય છે. તો સૌપ્રથમ આપણે એને છે બેઝિક થી થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. ભાઈ આ મેથેમેટિકલ ઓપરેશન છે એ શું કહેવા માંગે છે, તો એના માટે એક તમને સામાન્ય માહિતી હોવી જોઈએ. મારી પાસે શેની માહિતી હોવી જોઈએ? સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. જો આના વિશે તમે જાણતા હશો, આને એપ્લાય કરતા જાણતા હશો, તો આમાં મિત્રો તમને તકલીફ પડશે નહીં. એટલે કે આમાં આપણે એક સાદો જે નિયમ આવે છે, શેનો નિયમ આવે છે? આવું આપણે સાંભળેલું છે, ભાગુ સબા. ભાગુ સબા એટલે ભાઈ ભા એટલે શું? તો કે ભાગાકાર, પછી ગુણાકાર, એના પછી સરવાળો અને એના પછી બાદબાકી. એટલે કે ભાઈ આ ભાગુ સબાનો જે નિયમ છે એની અંદર તમારે શું કરવાનું હોય, તો કે તમને કઈ પણ વસ્તુ દાખલો આપેલો હોય તો સૌથી પહેલા તમારે ભાગાકાર, પછી ગુણાકાર, એના પછી સરવાળો અને એના પછી બાદબાકી. આવી રીતે સ્ટેપ છે તમારે ફોલો કરવાના હોય. એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને ફટાફટ ખ્યાલ આવે કે ભાઈ આની અંદર શું કરવાનું હોય. માની લો કે હું અહીંયા લખું 45 ભાગ્યા 5 વત્તા 10 ગુણ્યા 2. ચાલો અહીંયા મને 3 નિશાની બતાવી. જો ભાગાકારની નિશાની, સરવાળાની નિશાની અને ગુણાકારની નિશાની. તો નિયમ પ્રમાણે તમારે શું જોવાનું છે? ભાગુ સબા એટલે સૌથી પહેલા સેમ તમારે કોને ગોતવાનો? ભાગાકાર. જો અહીંયા મને ભાગાકાર દેખાય છે, આ બે પદ વચ્ચે બસ એ બે પદને જ તમારે જોવા. આ બે પદ બતાય છે એ એની વચ્ચે કઈ નિશાની છે? ભાગાકારની નિશાની છે. પછી શું લખેલું છે? ગુણાકાર. તો હવે એના પછીનું જે સ્ટેપ આવશે એમાં તમારે કોને ગોતવાના? ગુણાકારને. ચાલો ગુણાકાર બતાય છે તો કે હા. એના પછી શું આવશે? સરવાળો. તો જો સરવાળાની નિશાની એટલે કે સૌથી પહેલા તમારે આનું સાદુરૂપ આપવાનું થશે. તો મને કહો 45 ભાગ્યા હું 5 કરું તો કેટલા આવશે? બોલો. 9 આવે. વત્તા અહીંયા કેટલા હતા? 10 ગુણ્યા 2. હવે ખાસ યાદ રાખવાનું, હવે શું કરવાનો? ગુણાકાર. જો ગુણાકાર કયા બે પદ વચ્ચે છે? અહીંયા છે. તો હવે હું શું કરીશ? ગુણાકાર જ કરીશ. એટલે 9 વત્તા 10 ગુણ્યા 2 કેટલા થાય? બોલો. 20. ચાલો. અને હવે શું કરવાનું? સરવાળો. તો 20 વત્તા 9 કેટલા થશે? 29. તો મારો જવાબ કેટલો આવે? 29 આવે. હવે જો ઘણા શું કરે, અહીંયા આમ કરે 9 વત્તા 10 એટલે 19 ને 19 તો 38. એવું મિત્રો તમે કરો તો તમારો જવાબ ખોટો પડે. શા માટે ખોટો પડે? કારણ કે આપણે આના પ્રમાણે ચાલવાનું છે. ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને શું કરવાનું? બાદબાકી તમારે કરવાની થશે. ચાલો બીજો એક આપણે ઉદાહરણ લઈએ. વીસ ઓછા 2 ગુણ્યા 5 વત્તા 15 ભાગ્યા 60. તો આમાં સૌથી પહેલા મેં તમને કીધું કે તમારે શું કરવાનું? ભાગાકારને પહેલા ગોતવાનો છે. અહીંયા ભાગાકાર છે તો ત્યાં સુધી તમારે એમ નામ લખવાનું 20 ઓછા 2 ગુણ્યા 5 વત્તા અહીંયા સુધી કઈ ફેરફાર કરવાનો નહીં. હવે શું લખ્યું છે? 15 ભાગ્યા કેટલા લખેલા છે? 60 લખેલા છે. તો જો 15 ભાગ્યા મારે 60 કરવાના છે. તો મિત્રો હું 15 ભાગ્યા 60 કરું એટલે જવાબ મને શું મળશે? કેટલો મળે? 1/4. જો 15 ભાગ્યા 60, 15 એકા 15 ને 15 ચોક 60 એટલે આનો જવાબ 1/4 આવે. પણ જો આવું લખેલું હોય 60 ભાગ્યા 15 તો 60 ઉપર આવે ને 15 નીચે આવે. તો 60 ભાગ્યા 15 કરો, જવાબ કેટલો આવે? 4. તો અહીંયા કેટલા આવ્યા? 1/4. હવે ગુણાકારની નિશાની ગોતો. અહીંયા છે, મળી ગઈ. ચાલો તો 20 ઓછા 2 પંચા કેટલા થાય? તો કે 10. ગુણાકાર કર્યો, બાકી બધા એમ લખી નાખો. 20 વત્તા 1/4. હવે ભાગાકાર, ગુણાકાર, પછી તમારે શું કરવાનો? સરવાળો અને પછી શું કરવાની? બાદબાકી. પણ એક વસ્તુ યાદ રાખવાની મિત્રો, સરવાળા બાદબાકી માંથી તમે પહેલા સરવાળો પણ કરી શકો અને પહેલા બાદબાકી પણ કરી શકો. જો આમ લખ્યું હોય 20 વત્તા 5 ઓછા 4
ચાલો હું પહેલા સરવાળો કરું તો 20 ને 5 25, 25 ઓછા 4 તો જવાબ કેટલો આવે 21, બરાબર. હવે એમાં ને એમાં હું જો પેલા બાદબાકી કરું તો 20 વત્તા 5 માંથી 4 જાય તો 1, તો 20 વત્તા 1 એટલે કેટલા આવ્યા 21. અહીંયા પણ કેટલા આવ્યા 21. સરવાળા બાદબાકીમાં આવું થઈ શકે. અહીંયા શા માટે? કારણ કે અહીંયા જો હું પેલા બાદબાકી કરું તો વધારે સરળતા રહે. 20 માંથી 10 જાય તો 10 વત્તા 1 ના છેદમાં 4. હવે આનું શું આપી દેવાનું સાદરૂપ? 1 ના છેદમાં 4 એટલે કેટલા કહેવાય 0.25 કહેવાય. તો 10 વત્તા 0.25 એટલે આનો જવાબ કેટલો આવે 10.25. તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. શું ધ્યાનમાં રાખવાનું છે? પહેલા ભાગાકાર, પછી ગુણાકાર ને પછી સરવાળો ને બાદબાકી. તો હવે આમાંથી પરીક્ષાની અંદર કઈ અને આની જે વિગતે ચર્ચા બોર્ડ માસ નો જે નિયમ છે આપણે આખો શીખશું ત્યારે એમાં ચર્ચા કરશું. તો હવે આના ઉપરથી પરીક્ષામાં જે ક્વેશ્ચન પૂછાતા હોય આપણે જોતા છે. ચાલો જો આ રીતે પરીક્ષામાં પણ પૂછાશે. જો પ્લસ એટલે ગુણાકાર, માઇનસ એટલે ભાગાકાર, પછી ગુણ્યા એટલે માઇનસ અને ભાગ્યા એટલે પ્લસ. આ શું કહેવા માંગે છે કે એક્ઝામ્પલ ની અંદર આપણે સમજીએ. જો મારે શું કરવાનું, જ્યાં પ્લસ ની નિશાની લખેલી હોય 16, 4, 10, 5 અને 8 ઉપર લખ્યું એમને મેં લખ્યું, નિશાની નથી લખી. હવે મને જે કીધું છે એ પ્રમાણે હું કરીશ. શું કરીશ? જો પ્લસ એટલે ગુણાકાર, તો જ્યાં પ્લસ હોય ને શું મૂકી દેવાના? ગુણાકાર મૂકી દેવાના. માઇનસ ની નિશાની હોય ને ભાગાકાર મૂકવાના. ચાલો અહીંયા 10 અને 5 ની વચ્ચે માઇનસ હતા તો ત્યાં કઈ નિશાની મૂકી? ભાગાકારની. પછી ગુણાકાર ની નિશાની હોય ત્યાં શું મૂકવાનું? માઇનસ. તો 5 અને 8 વચ્ચે માઇનસ મૂકીશ. અને ભાગાકાર હોય ને શું મૂકવાનું? પ્લસ. તો ત્યાં પ્લસ મૂકીશ. બસ આટલું કરી દીધું. હવે આપણો નિયમ જે છે એ કયો નિયમ બોલો? ભાગુ સબા, ભાગાકાર, ગુણાકાર, સરવાળો બાદબાકી. ચાલો કરતા જઈએ ફટાફટ. જો આ બંને વચ્ચે ભાગાકારની નિશાની છે તો અહીંયા શું થશે? 10 ભાગ્યા 5 કરીશ તો કેટલા આવશે? 2. બાકી એમને લખું 16 ગુણ્યા 4 વત્તા 2 ઓછા 8. આ સ્ટેપ આપણે અત્યારે એટલા માટે લખીએ છીએ કારણ કે જેમને બેઝિક થી ખબર ન પડતી હોય સમજી શકે, પછી તો ફટાફટ તમે આમાં પણ કરી શકશો. ચાલો હવે મને કહો ગુણાકાર ક્યાં તમને બતાય છે? કઈ બે સંખ્યા વચ્ચે? 16 અને 4 વચ્ચે. તો 16 અને 4 વચ્ચે ગુણાકાર બતાય તો કરો. 16 ચોક કેટલા થાય? 64 વત્તા 2 ઓછા 8. ચાલો હવે શું કરીશ? સરવાળો 64 ને 2 66 માઇનસ 8. તો 66 માંથી કેટલા કાઢવાના? 8. તો કેટલા આવશે મિત્રો? 58. તો મારો જવાબ કેટલો આવશે? 58 મને આપેલા છે તો કે અહીંયા ઓપ્શન ની અંદર આપેલું છે. તો આવી રીતે તમને પૂછાશે. જે નિશાની આપી હોય એની જગ્યાએ આમાં મને જેમ કીધું હોય એ પ્રમાણે મારે આમાં કરવાનું થશે. જો એટલું જ છે, બાકી સાદી ગણતરી અને ખાલી આ વસ્તુ યાદ રાખવાની, બીજું આમાં કઈ છે નહીં. ચલો હવે અહીંયા આપણને રકમમાં આવી રીતે આપ્યું છે 18, પછી R, 12, P, 4, S, 2, Q અને 8. જે ફેરફાર કરવાનો કીધો એ કરવાનું. ચાલો P એટલે શું મૂકવાનું છે? પ્લસ. તો જ્યાં P છે ત્યાં હું મૂકીશ પ્લસ. સંખ્યા આપણે લખી નાખીએ 18, પછી 12, પછી 4, પછી 2 અને પછી 8. હવે જ્યાં ચેન્જીસ કરવાના કીધા હોય P, તો P ની જગ્યાએ પ્લસ. Q એટલે માઇનસ. તો Q હોય, Q કોની વચ્ચે છે? 2 અને 8 ની વચ્ચે, ત્યાં માઇનસ. R એટલે ગુણાકાર. તો R ક્યાં છે? 18 ને 12 ની વચ્ચે, ત્યાં ગુણાકાર કરો. S એટલે ભાગાકાર. S કોની વચ્ચે છે? S છે 4 અને 2 ની વચ્ચે. આપણે એક મિનિટ ફરીવાર આપણે સંખ્યા લખીએ 18, 12, પછી 4, પછી 2 અને 8. ચાલો ફરીવાર P એટલે પ્લસ. તો P કોની વચ્ચે છે? 12 અને 4 ની વચ્ચે, એટલે અહીંયા પ્લસ.
ક્યુ એટલે માઇનસ, તો ક્યુ કોના વચ્ચે છે? 2 અને 8 ની વચ્ચે, એટલે અહીંયા માઇનસ. પછી આર એટલે ગુણાકાર, આર કોની વચ્ચે છે? 18 ને 12 ની વચ્ચે, તો એ ગુણાકાર. અને એસ ની જગ્યાએ ભાગાકાર, એસ કોની વચ્ચે છે? 4 ને 2 ની વચ્ચે, તો એ શું આવશે? ભાગાકાર. આટલું થઈ ગયું. હવે શું કરવાનું? ભાગુ સબાનો નિયમ. ચાલો ભાગુ સબાનો નિયમ આપણને ખબર પડે. તો જો અહીંયા 4 ભાગ્યા 2, તો બોલો 4 ભાગ્યા 2 કરીશ તો કેટલા થશે? 2. પછી ગુણાકાર, તો ગુણાકાર કોની વચ્ચે છે? 18 અને 12 ની વચ્ચે છે. તો 18 ગુણ્યા કેટલા કરવાના? 12 કરવાના. તો ભાઈ કરો 18 ગુણ્યા 12 કેટલા થાય? તો કે 18 ગુણ્યા 10 એટલે 180. અને 18 દુ 36, તો 6. અને 18 ને 3 કેટલા થાય? 21. એટલે અહીં કેટલા આવશે? 216. જો અહીંયા મેં ભાગાકાર કરી નાખ્યો, અહીંયા ગુણાકાર કરી નાખ્યો, એટલે 216 વત્તા કેટલા આવ્યા? 2. અને છેલ્લે કેટલા આવ્યા? 8. સરવાળો કરો. 216 વત્તા 2 એટલે કેટલા થાય? 218 માઇનસ 8. તો 218 માંથી હું 8 બાદ કરીશ તો કેટલા આવશે? 210. ચાલો મને જવાબ મળી ગયો. કેટલો મળ્યો? 210. આગળ જોઈએ. જો ગુણ્યાનો અર્થ પ્લસ, ભાગ્યાનો અર્થ માઇનસ, તો 15 ગુણ્યા 5 ભાગ્યા 10 ગુણ્યા 20. આની શું ગોતવાની છે? મારે કિંમત શોધવાની છે. ચાલો એ લખો. 15 ગુણ્યા 5. પેલા તો જે હોય એમને લખી દેવાનું. લખી નાખ્યું. ચાલો નિશાની બદલવાની કીધી છે તો બદલી દો. ગુણ્યા હોય ત્યાં પ્લસ મૂકીશ, ગુણાકારની નિશાની હોય ત્યાં, એટલે 15 ગુણાકારનો અર્થ પ્લસ, સરવાળો એટલે પ્લસ. પછી ભાગાકારનો અર્થ માઇનસ, તો અહીંયા ભાગાકારની જગ્યાએ શું મૂકવાના? માઇનસ મૂકવાના. પછી અહીંયા કૌંસ 10 ગુણાકાર, ગુણાકારની જગ્યાએ શું મૂકવાનું? સરવાળો. હવે આપણી પાસે નિયમ છે ભાગુ સબા. હવે જોઈ લેવાનું ભાગાકાર ક્યાંય છે તો કે નથી, ગુણાકાર છે નથી, તો માત્ર શું છે? સરવાળો બાદબાકી છે. તો હવે મિત્રો સૌથી પહેલા તમારે શું કરવાનું? કૌંસની અંદર જે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર થતું હોય એ કરવાનું. તો અહીંયા 15 ને 5 કેટલા થશે? 20 માઇનસ અહીંયા 10 ને 20 કેટલા થશે? તો કે 30. 20 માઇનસ કેટલા આવ્યા? 30. હવે જેને આમાં પણ ખબર ન પડતી હોય એ બરોબર સમજજો. જો પેલા તો મારે બાદબાકી કરવાની છે, બાદબાકી કરી દઉં. 30 માંથી 20 જાય તો કેટલા વધશે? 10. પણ હવે મિત્રો નિયમ એક એવો છે કે 20 અને 30 માંથી જે મોટું હોય, મોટું કોણ દેખાય છે? તો કે 30 બતાય છે. 30 ની બાજુમાં કઈ નિશાની છે? માઇનસ. તો અહીંયા મારે માઇનસ મૂકવાના. એટલે આનો જવાબ 10 નહીં આવે, -10 આવશે. શું આવશે? -10. એટલે જો આવી રીતે લખેલું હોય કે 8 + 6, તો તમે કહેશો કેટલા થાય? 14. પછી આમ લખ્યું હોય 8 - 6, તો કેટલા આવશે? 2. પણ હવે આમ લખ્યું હોય -8 + 6, કેટલા લખ્યા છે? -8 + 6. તો જો અહીંયા -8 અને આ પ્લસ છે, એટલે આનો નિયમ એવો છે કે બંનેની નિશાની અલગ અલગ છે, એટલે થાય અહીંયા બાદબાકી. તો બાદબાકી તમે કરો, 8 માંથી 6 જાય તો કેટલા આવે? 2. પણ જવાબમાં હંમેશા મોટા પદની નિશાની આવે. મોટા 6 છે કે 8 છે? તો કે 8 છે, ને 8 ની આગળ નિશાની માઇનસ છે, તો અહીં શું આવે? માઇનસ. અને આવું હોય, કેવું હોય? આવું -8 - 6. જો સરખી નિશાની છે તો સરવાળો કરવાનો, જુદી જુદી નિશાની હોય બાદબાકી કરવાની. ચાલો નિશાની સરખી એટલે હું કરીશ સરવાળો. તો 8 ને 6 14. પેલા એ નક્કી કરવાનું સરવાળો કરવાનો કે બાદબાકી કરવાની. એ થઈ જાય પછી એ નક્કી કરવાનું નિશાની જવાબમાં કઈ આવશે? 8 મોટા કે 6? તો કે 8. એટલે આનો જવાબ પણ કેટલો આવે? -14. તો અહીંયા જવાબ આપણને મળી ગયો. આગળ વધીએ. 14 N 10 L 42 P 2 M 8. આપણે લખી દઈએ 14 N 10 L 42 P 2 M 8. હવે જે આપણને પ્રક્રિયા કરવાની કીધું હોય કરી નાખવાની. ચાલો 14. N બરાબર શું લેવાનો? ગુણાકાર. L બરાબર શું લેવાનો? સરવાળો. P બરાબર શું લેવાનો? ભાગાકાર. અને M બરાબર શું લેવાની? બાદબાકી. થઈ ગયું.
હવે બોલો પેલા હું શું કરીશ ભાગાકાર 42 ભાગ્યા 2 કેટલા થાય 21 ખબર નહીં પડે બાકી બધું એમને લખી દેશે 14 ગુણ્યા 10 વત્તા 21 ઓછા 8 હવે હું શું કરીશ બોલો હવે હું શું કરીશ ભાગાકાર પછી ગુણાકાર બે પદ વચ્ચે ગુણાકારની નિશાનીઓને ગોતવાની તો 14 ગુણ્યા 10 એટલે 140 વત્તા 21 ઓછા 8 ચાલો 140 માં 21 ઉમેરો કેટલા આવે 161 એમાંથી કેટલા બાદ કરવાના 8 તો 161 માંથી હું 8 બાદ કરીશ તો જવાબ કેટલો મળશે 153 હવે એટલા આપણે એક્ઝામ્પલ ગણ્યા એટલે આ સરસ છે તમને છે આવડી જશે આની તમારે પ્રેક્ટિસ કરવાની 20 ઓછા 10 વત્તા 5 તો હવે શું કરવાનું છે 20 માઇનસ હોય ત્યાં શું લખવાના પ્લસ 10 અને પ્લસ હોય ને શું લખવાના માઇનસ ચાલો તો હવે આનો જવાબ કેટલો આવશે કહી દો એમને ખબર પડી જશે 20 વત્તા 10 30 30 માંથી 5 જાય તો જવાબ કેટલો આવશે આનો 25 આવશે હવે શું કીધું જો માઇનસ નો અર્થ પ્લસ ને સાચું બનાવવા માટે કયા બે ચિહ્નોની આપણે શું કરવી પડશે અદલા બદલી છે કરવી પડશે એટલે આમાં આપણને શું કહેવા માંગે છે જો આવી એક આપણને રકમ અહીંયા આપેલી છે તમને આ હવે શું કરવાનું છે તો કે અહીંયા નીચે મને ઓપ્શન આપેલા છે આ હવે આ ઓપ્શન માંથી મારે શું કરવાનું તો કે આ જે નિશાની છે ને જો પ્લસ અને અહીંયા શું છે માઇનસ તો જ્યાં અહીંયા પ્લસ ની નિશાની છે ત્યાં હું માઇનસ મૂકું અને માઇનસ ની નિશાની છે ને હું પ્લસ મૂકું એટલે કે નિશાનીની અદલા બદલી કરું ટૂંકમાં અહીંયા જે આ બે પદ વચ્ચે નિશાની આપેલી હોય માની લ્યો આ પ્લસ છે ત્યાં હું ગુણાકાર કરી દઉં અને ગુણાકાર છે ત્યાં હું શું કરી દઉં પ્લસ એવી રીતે અહીંયા માઇનસ છે ત્યાં ભાગાકાર કરી દઉં અને ભાગાકારની નિશાની છે ત્યાં માઇનસ ની નિશાની કરી દઉં આવી રીતે મારે નિશાની બદલાવાની શા માટે બદલાવાની અને કેવી રીતે બદલાવાની કે જવાબ કેટલો આવવો જોઈએ એ મને આપેલા જ છે મારે 3 જવાબ લાવવાનો છે કેટલો લાવવાનો છે 3 અત્યાર સુધી જવાબ આપેલો નહોતો જવાબ અહીંયા મને આપેલો જ છે હવે આ નિશાની કઈ રીતે બદલવાની તો જો ઓપ્શન મને આપેલા છે કે આમાંથી હું કઈ નિશાનીની પસંદગી કરું તો મને અહીંયા જવાબ મળી જશે તો આપણે શું કરીએ તો કે વારાફરતી મિત્રો ચેક કરશું ચાલો સૌથી પહેલા પ્લસ અને માઇનસ ની નિશાની બદલવાની છે તો જો 5 પ્લસ હોય ને હવે જ્યાં પ્લસ હોય ત્યાં માઇનસ મૂકવાના તો માઇનસ ગુણાકારની નિશાની એમના માઇનસ છે ને પ્લસ મૂકીશ ભાગાકારની નિશાની આમ આટલું કર્યું હવે ચેક કરવાનું કે આનો જવાબ શું આવે છે ચાલો ચેક કરો 12 ભાગ્યા 4 કેટલા આવે 3 પેલા ભાગાકાર નિયમ તો એ જ છે સરવાળો પછી ગુણાકાર કરો 8 તેરી તો કે 24 અને અહીંયા 5 5 ઓછા 24 વત્તા કેટલા આવ્યા 3 હવે અહીંયા બીજી એક વસ્તુ શીખવાની જોજો ઘણા આમ કરે 5 ઓછા 24 પેલા સરવાળો કરવાનો છે ને 24 ને 3 કેટલા કરે 27 અને પછી 5 માંથી 27 બાદ કરે અને અહીંયા લખ્યા -22 તો મિત્રો આવી રીતે આનો સરવાળો થશે નહીં કેમ નહીં થાય કારણ કે અહીંયા 24 ને આગળ નિશાની કઈ છે માઇનસ છે એટલે તમારે શું કરવાનું તો કે પહેલા આ 5 અને આ સરવાળો કરો તો આમ કરવાનું 5 ને 3 કેટલા થાય 8 અને પછી એમાંથી કેટલા બાદ કરવાના 24 તો હવે આમાંથી 24 બાદ કરો જવાબ કેટલો આવે 16 પણ અહીંયા નિશાની કઈ આવશે માઇનસ પણ મારે લાવવાના કેટલા છે મારે લાવવાના કેટલા 3 અહીંયા મળ્યા કેટલા -16 એટલે અહીંયા આપણે જે કર્યું છે એ આપણી નિશાની જે ઇન્ટરચેન્જ કરી એના પ્રમાણે મને જવાબ મળ્યો નહીં હવે હું શું કરીશ બીજો ઓપ્શન સિલેક્ટ કરીશ તો એના માટે આપણે ગણતરી કરશું ચાલો હવે એના માટે કઈ રીતે ગણતરી થશે જો હવે કઈ નિશાની બદલવાની છે માઇનસ અને ભાગાકારની બાકી નિશાની એમના મારે રાખવાની છે તો અહીંયા પેલા ઉપર લખ્યું આપણે લખી દઈએ અહીંયા માઇનસ છે અને અહીંયા ભાગાકાર છે તો હવે શું થશે 5 + 3 × 8 હવે જ્યાં માઇનસ હોય ત્યાં ભાગાકાર કરવાનો
અને ભાંગાકાર હોય ત્યાં શું કરવાના માઇનસ. થઈ ગયું. પેલા મેં નિશાની બદલી દીધી. હવે આ ઓપ્શન લઈને ટ્રાય કરું. જો ચાલો હવે પાછો આપણો જે નિયમ છે એ પ્રમાણે આ બે નું શું કરવાનો ભાંગાકાર કરવાનો. તો હવે આ બે નું જ્યારે ભાંગાકાર કરીશ તો 8/12 કેટલા કરવાના છે અને 8/12 કરીશ અને આના છેદ ઉડાડું તો 2 ચોક 8 અને 3 ચોક 12. એટલે આનો જે જવાબ છે કેટલો આવશે 2/3. તો જો 5 + 3 ગુણ્યા અહીંયા કેટલા આવ્યા 2/3 ઓછા 4. હવે ગુણાકાર કરવાનો ભાંગાકાર પૂરું. હવે ગુણાકાર કરો. ચાલો ગુણાકાર કરીએ તો શું થાય 3 3 ઉડી જાય. તો અહીંયા આવ્યું 5 + 2 ઓછા કેટલા આવ્યા 4. તો 5 ને 2 5 ને 2 તો કે 7 7 ઓછા 4 કેટલા આવ્યા 3. તો અહીંયા જો જવાબ 3 લાવવાનો તો જવાબ આવી ગયો 3. હા એટલે એનો અર્થ એવો થયો કે મારો જે જવાબ છે એ કયો આવશે ઓપ્શન નંબર બી. ટૂંકમાં મને જે પ્રશ્ન આપ્યો હતો એમાં જ્યારે મેં માઇનસ ની જગ્યાએ ભાંગાકાર અને ભાંગાકારની જગ્યાએ માઇનસ મૂક્યા ત્યારે મને જવાબ મળ્યો. એટલે મારો જવાબ શું આવશે ઓપ્શન નંબર બી. જો ફરીવાર કયું ચિહ્ન મૂકવાથી જવાબ કેટલો આવશે 16. એટલે આવું આપ્યું છે 8 પછી ખાલી જગ્યા પછી 4 પછી ખાલી જગ્યા. હવે આમાં મારે એ રીતે નિશાની મૂકવાની કે જવાબ કેટલો આવવો જોઈએ 16 અને નિશાની કઈ કઈ મૂકવાની એ મને આપેલી છે. ચલો આપણે નિશાનીનો ઉપયોગ કરીએ. અહીંયા ગુણાકાર કરું અને અહીંયા ભાંગાકાર કરું. તો આમનામ તમારે વિચારવાનો. ચાલો 4/2 કરો. 4/2 કેટલા આવે 2 આવે. 4 આ 2 નો પેલા હું ભાંગાકાર કરીશ તો કેટલા આવશે 2. તો 8 × 2 કેટલા થશે 16. મારે લાવવાના હતા 16 આવી ગયો જવાબ ઓપ્શન નંબર એ. જો નો આવે તો એના પછીનો ઓપ્શન ચેક કરવાનો. એમાં પણ નો આવે તો એના પછીનો ઓપ્શન ચેક કરવાનો. અને આમાં મિત્રો તમે બીજી પણ વસ્તુ યાદ રાખી શકો છો. જેમ સરવાળો અને બાદબાકી પહેલા થઈ શકે એવી રીતે જો ગુણાકાર ને ભાંગાકાર હોય તો પહેલા હું ગુણાકાર કરી શકું. 8 ચોક 32 ને 32/2 કરું તો કેટલા આવશે 16. પણ આ ક્યારે જ્યારે ખાલી ગુણાકાર અને ભાંગાકાર બે જ વસ્તુ તમને આપેલી હોય તો તમે આવી રીતે કરી શકો. એ તમારે ધ્યાનમાં રાખવાનું. એટલે આપણે નિયમ પ્રમાણે જ આગળ વધવાનું. ભાંગાકાર ગુણાકાર સરવાળો અને બાદબાકી. એ એટલે પ્લસ બી એટલે માઇનસ. ચાલો આમાં જવાબ મૂકશો એટલે જવાબ તમને મળી જશે. વિચારવાનું છે એમનામ તમને ખબર પડી જાય. એ એટલે હું પ્લસ મૂકું તો અહીંયા કેટલા આવે પ્લસ. બી એટલે કેટલા મૂકવાના છે માઇનસ. ચાલો 10 ને 5 બોલો 15. 15 માંથી 3 જાય તો 12. તો અહીંયા જવાબ કેટલો આવશે 12. જો એ બરાબર પ્લસ, બી બરાબર માઇનસ, સી બરાબર ગુણાકાર અને ડી બરાબર ભાંગાકાર. ચાલો તો તમે વિચારો કે જવાબ શું આવી શકે આનો. 18 14 6 16 અને 4. જે નિશાની મૂકવાની કીધી હોય નિશાની મૂકો. સી અહીંયા સી બરાબર ગુણાકાર. પછી 14 અને 6 વચ્ચે એ તો એ બરાબર સરવાળો. પછી 6 અને 16 વચ્ચે બી તો બી બરાબર બાદબાકી. અને 16 અને 4 વચ્ચે ડી તો ડી ની જગ્યાએ શું મૂકવાના ભાંગાકાર. આટલું મૂકી દીધા પછી શું કરવાનું વિચારવાનું. શું વિચારવાનું વિચારો ચાલો અને એમનામ જવાબ લાવવાનો પ્રયત્ન કરો. સૌથી પહેલા મારું ધ્યાન ક્યાં જવું જોઈએ ભાંગાકાર. તો 16/4 એટલે કેટલા થાય 4. ભાંગાકાર થઈ ગયો પછી શું કરવાનો ગુણાકાર કરવાનો. 18 ગુણ્યા કેટલા કરવાના છે 14. તો જો 18 ગુણ્યા 14 કરવા હોય ને તો 14 એટલે આપણે શું લખીએ 10 + 4 લખીએ. તો કે હા. તો 18 ને પેલા 10 સાથે ગુણું તો કેટલા આવે 180. 18 ને 4 સાથે ગુણું તો કેટલા આવે 72. અને આ બે નો સરવાળો કરું 2 અને 18 ને 7 કેટલા આવે 25. કેટલા આવ્યા 252. 252 + 6 ઓછા 4. 252 ને 6 258 અને 258 માંથી 4 બાદ કરો તો કેટલા આવશે 254. તો મારો જવાબ મળી જશે. કેટલો મળશે 254. ચાલો આનો જવાબ ફરીવાર તમારે કહેવાનો છે શું આવશે.
24 6 2 3 2 હવે જે આપણે ફેરફાર કરવાનો કીધો હોય x હોય તો ભાગાકાર કરીશ પછી w હોય તો ગુણાકાર કરીશ અહીંયા જોવાનું પછી y 2 અને 3 વચ્ચે y હોય તો સરવાળો કરીશ અને 3 અને 2 વચ્ચે z શું કરીશ બાદબાકી ચાલો આનો જવાબ એમને મને મળી જશે બોલો કેટલો આવશે જવાબ પહેલા ક્યાં નજર આપણી જવી જોઈએ તો અહીંયા જવી જોઈએ એ થઈ જાય પછી ક્યાં જવાનું ગુણાકાર ઉપર તો 24 ભાગ્યા 6 કેટલા થાય બોલો 24 ભાગ્યા 6 કેટલા થાય 4 પછી ગુણ્યા 2 વત્તા 3 ઓછા 2 ચાલો હવે ગુણાકાર 4 દુ 8 8 વત્તા 3 ઓછા 2 8 ને 3 11 11 ઓછા 2 તો કેટલા થાય 9 તો મને જવાબ મળી ગયો કેટલો આવશે જવાબ કેટલો આવશે બોલો ભાઈ 9 ચાલો આ દાખલો મિત્રો તમારે ગણવાનો હવે તમને આવડી જશે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર જે નિશાની તમને કીધી હોય એ પ્રમાણે તમારે શું કરી દેવાની નિશાની છે મૂકી દેવાની છે જ્યાં ફેરફાર કરવાના કીધા હોય ફેરફાર કરવાના જો આવું લખ્યું છે m ભાગ્યા l ગુણ્યા p ગુણ્યા છે સોરી અહીંયા છે વત્તા હવે શું કરવાનું m બરાબર બોલો m બરાબર કેટલા લેવાના 24 પછી અહીંયા x બરાબર આપણને કેટલા આપેલા છે ઓકે આ ગુણાકાર છે ગુણાકારની 24 પછી l બરાબર આપણે કેટલા આપ્યા છે 8 પછી p ની કિંમત આપણને નથી આપી y અને j બરાબર આપણને આપ્યા છે 4 ઓકે અહીંયા x ની નિશાની તો અહીંયા j બરાબર આપણને આપ્યા છે 4 વત્તા p ચાલ આ રકમમાં કઈક લોચો થઈ ગયો છે અને આપણે રવા દઈએ આગળનો દાખલો ગણીએ જો x 24 પછી 6 પછી 2 પછી 3 અને પછી 2 ઓકે હમણાં જ આપણે ગણ્યો જો x બરાબર ભાગાકાર પછી w બરાબર ગુણાકાર પછી 2 અને 3 એટલે y તો y બરાબર સરવાળો અને z એટલે 3 અને 2 એના વચ્ચે શું બાદબાકી હમણાં જ મિત્રો ગણ્યો આનો જવાબ કેટલો આવ્યો આપણને 9 મળ્યો આગળ ઓકે આ જો હવે આ એક્ઝામ્પલ હમણાં આપણે કરતા હતા ને m પછી l પછી p અને j હવે શું કરવાનું જો m બરાબર કેટલા લેવાના 24 ભાગાકાર પછી l બરાબર 8 સરવાળો p બરાબર 6 ગુણ્યા j બરાબર 4 થઈ ગયું હવે શું કરવાનું ભાગાકાર કરી દેવાનું કેમ તો કે આપણે નિયમ છે એટલે તો 24 ભાગ્યા 8 કરો તો કેટલા આવે 3 વત્તા 6 ગુણ્યા 4 હવે શું કરવાનો ગુણાકાર કરવાનો 6 ચોક 24 તો 3 વત્તા 24 24 ને 3 કેટલા થાય 27 થાય તો કે હા તો આપણો જવાબ મળી ગયો કેટલો મળ્યો 27 ચલો આગળ વધીએ કયા બે ચિહ્નોની બદલા બદલી કરવાથી આ વિધાન સાચું ઠરશે હમણાં આપણે જેમ ચર્ચા કરી હતી એ પ્રમાણે જ કરવાનું છે શું કરવાની નિશાની જે હોય તમારે બદલવાની અને આ નિશાની હમણાં આપણે બદલી છે એટલે આમાં પણ તમને જવાબ કયો મળશે ઓપ્શન નંબર બી મળશે ચાલો સમીકરણ આપેલું છે આને સાચું બનાવવા કયા ચિહ્નો બદલશો હવે તમે આને મિત્રો સમજી ગયા છો
શું સમજી ગયા છો? 16 માઇનસ 8 ભાગ્યા 4 વત્તા 5 ગુણ્યા 2. આમાંથી નિશાની મારે બદલવી જવાની. પેલા ભાગાકાર ને ગુણાકારની નિશાની લખી છે તો એ બદલવાની. તો માત્ર ભાગાકાર ને ગુણાકાર જ બદલવાના, બીજું તમારે કઈ બદલવાનું નહીં. એટલે જો 16 માઇનસ 8 ભાગાકાર હોય ત્યાં ગુણાકાર કરવાનો, વત્તા 5 એમ નામ ને ગુણાકાર હોય ત્યાં શું કરવાનું? ભાગાકાર કરવાનો. કર્યો? હવે સાદુરૂપ આપવાનું. ચાલો હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો 5 ભાગ્યા 2. તો 5 ભાગ્યા 2 એટલે કેટલા થાય? કયો તો મને કેટલા થશે? 2.5 થશે. 5 ના અડધા. હવે 16 આનો ગુણાકાર કરો, 8 ચોક 32. હવે આનો તમે સરવાળો બાદબાકી કરશો એટલે જવાબ શેમાં આવશે? પોઈન્ટ ની અંદર આવશે. જો 16 વત્તા 2.5 એટલે 18.5. અને એમાંથી મારે કેટલા બાદ કરવાના? 32 બાદ કરવાના. તો 18.5 માંથી હું કેટલા બાદ કરીશ? 32 બાદ કરીશ તો જવાબ કેટલા આવશે? તો કે 18.5 ને 0.5 એટલે 19. 19 ને 10 29 ને 3 એટલે આનો જવાબ મને કેટલો મળે? 13.5. ઈ પણ કેવો? માઇનસમાં. પણ મારે લાવવાના છે કેટલા? 8. એટલે આપણે નિયમ પ્રમાણે કર્યું તો અહીંયા મને 8 મળ્યા નહીં. તો હું શું કરીશ? એના પછીની નિશાની લઈશ. એટલે જો 16 માઇનસ 8 માઇનસ છે એના ભાગાકાર, ભાગાકાર છે ત્યાં માઇનસ, બાકી બધું એમનું એમ. ચલો 16 ભાગ્યા 8 પેલા ભાગાકાર એટલે 2 માઇનસ 4. પછી હવે હું ગુણાકાર પણ કરી દઉં છું. 5 દુ 10. ચાલો 2 અને 10. 2 ને 10 કેટલા થાય? 12. 12 ઓછા 4 કેટલા આવ્યા? 8. તો અહીંયા જવાબ કેટલો મળી ગયો? 8. એટલે આ જવાબ, આ ઓપ્શન સાચો હતો. એટલે જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી. આગળ ફરીવાર શું કરવાની? હવે જો અહીંયા સંખ્યા બદલવાની છે. અત્યાર સુધી આપણે નિશાની બદલતા હતા ને, અહીંયા શું બદલવાની? સંખ્યા બદલવાની. ચાલો તો સંખ્યા બદલો ને ટ્રાય કરો. 9 વત્તા 5 ગુણ્યા 4 ઓછા 3 ભાગ્યા 6. એટલે શું કરવાનું? 4 હોય ત્યાં 9 લખવાના, 9 હોય ત્યાં 4 લખવાના. 5 ની જગ્યાએ 3 લખવાના, 3 ની જગ્યાએ 5 લખવાના. ચાલો કરો અને વિચારો કે આનો જવાબ કયો આવશે. બાકી તો શું કરવાનું છે? ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી, ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી. તો મિત્રો આપણે નિશાની બદલીએ. ચલો 4 અને 9 ને બદલવાના છે તો 9 ની જગ્યાએ 4 આવશે અને 4 ની જગ્યાએ 9 આવશે, બાકી એમનું એમ રહેશે. પેલા ભાગાકાર એટલે અહીંયા પ્રોસેસ થશે. તો 4 વત્તા 5 ગુણ્યા 9 ઓછા 3 ભાગ્યા 6 છે. 3 ભાગ્યા 6 હોય તો જવાબ કેટલો મળે? 1/2 મળે. કેટલા મળે? 1/2. હવે ગુણાકાર થાય એટલે અહીંયા તો 4 વત્તા 5 નવા 45 કેટલા થશે? હવે જો આપણે કીધું છે કે આપણે શું કરી શકીએ? તો કે પેલા બાદબાકી પણ કરી શકીએ. તો 45 માંથી 1/2. 1/2 એટલે કેટલા કહેવાય? અડધા કહેવાય. અડધું એટલે કેટલું કહેવાય? 0.5 કહેવાય. તો 45 માંથી 0.5 બાદ કરું તો કેટલા આવે? 44.5 આવે. અને એમાં હું 4 ઉમેરું તો 4 વત્તા 44.5 તો જવાબ કેટલો મળે? 48.5. આવો કેટલો જોઈએ? 12 આવા જોઈએ ત્યારે જ આપણો જવાબ છે મળશે. ચાલો હવે આમાં જવાબ આપણને ના મળ્યો તો આપણે શું કરીએ? 5 અને 3 ને બદલું. હવે ઉપર જ બદલી દઉં. જો 9 વત્તા 5 ની જગ્યાએ 3 કર્યા. નિશાની એમ નામ, જો નિશાની બદલવાની નથી, સમજજો. નિશાની એમ નામ જ રહેશે. હવે અહીંયા 3 હતા ત્યાં 5 લખી દઈશ અને ભાગ્યા 6. પેલા શું કરવાનો? ભાગાકાર કરવાનો. હવે અહીંયા જો 5 ભાગ્યા 6 છે. 5 ભાગ્યા હું 6 કરું ને એટલે જવાબ પોઈન્ટમાં મળે. જવાબ શેમાં મળશે? પોઈન્ટમાં મળશે.
પણ અહીંયા આપણે 12 લાવવાનું છે એટલે એનો સીધો અર્થ એવો થયો કે આ પણ ઓપ્શન મારો ચાલશે નહીં. હવે એના પછી જો 5 અને 9 ને બદલવાના છે તો અહીંયા 5 અને 9 તો જ્યાં 9 હોય ને 5 લખી દો, 5 હોય ને 9 લખી દો. નિશાની એમનેમ રવા દો. ચાલો ફરીવાર અહીંયા 5 વત્તા 3 આ 9 ગુણ્યા 4 ઓછા 3 ભાગ્યા 6 એટલે કેટલા મળે? 1/2. તો 5 વત્તા હવે પછી પેલા ભાગાકાર પછી ગુણાકાર 9 ચોક 36 ઓછા 1/2. તો ઓલાની જેમ જ થશે. આગળ હમણાં આપણે કર્યું છે એવી રીતે અહીંયા કેટલા આવશે? 36 માંથી 1/2 એટલે 0.5 એટલે 35.5 વત્તા 5 એટલે કેટલા આવે? 40.5. તો મિત્રો આમાં પણ નો આવ્યું, આમાં પણ નો આવ્યું, આમાં પણ નો આવ્યું. તો હવે એનો અર્થ એવો થયો કે જવાબ મને શેમાં મળી જશે? ઓપ્શન નંબર ડી ની અંદર મળશે. તો જો કઈ રીતે મળશે? તો અહીંયા જ આપણે ખાલી ફેરવવાનું છે. 3 ની જગ્યાએ 6 કરવાના છે અને 6 ની જગ્યાએ 3 કરવાના છે. ચાલો અહીંયા હું કરી દઉં 6, અહીંયા કરી દઉં 3. તો 6 ભાગ્યા હું 3 કરું, 6 ભાગ્યા 3 કરીશ તો કેટલા આવશે? 2 આવશે. તો 6 ભાગ્યા 3 કરીશ એટલે 2 મળશે. તો કે હા. હવે 36 માંથી 2 એટલે અહીંયા આવશે 2. તો 36 માંથી 2 જશે તો કેટલા આવશે? 34. તો 5 વત્તા 34. તો 5 વત્તા હું 34 કરીશ તો જવાબ મને 39 મળશે. તો અહીંયા આપણે 12 લખ્યા છે. ફરીવાર એકવાર આપણે જોઈ લઈએ 4 અને 9. તો અહીંયા 4 અને અહીંયા 9 એટલે અહીં 1/2 એટલે એ નહીં થાય. પછી 5 અને 3, 5 અહીંયા આવી ગયા એટલે એમાં નહીં આવે. 5 અને 9 તો અહીંયા 5 અને અહીંયા 9. ઓકે અહીંયા આપણે 5 અને 9 ને ચેન્જ કર્યા હતા ને. ચાલો એટલે છેલ્લો જે ઓપ્શન છે એમાં 9 વત્તા 5 ગુણ્યા 4 ઓછા હવે 3 ની જગ્યાએ 6 અને 6 ની જગ્યાએ 3. અહીંયા આપણે આ બે ને આગળમાં બદલેલા હતા એટલા માટે આવું થયું. તો 9 વત્તા હવે જો 5 ગુણ્યા 4 માઇનસ 6 ભાગ્યા 3 કરું તો કેટલા આવે? 2. હવે 9 વત્તા 4 પંચા કેટલા થાય? 20. એ 6 ભાગ્યા 3 કર્યા તો મને 2 મળ્યા. પછી તો હવે 9 વત્તા 20 માંથી 2 જાય તો કેટલા આવશે? 18. અને 18 માં 9 ઉમેરીશ તો કેટલા આવશે? 27. હવે કાંઈ સંખ્યા લખવામાં આપણે કઈક મિસ્ટેક થઈ ગઈ છે. બાકી આનો જવાબ અહીંયા તમે ચેન્જ કરશો એટલે 27 છે આવશે. ચલો એના પછીનો આપણે જોઈએ 5. હવે જો આમાં શું છે? આ 5 પછી હેશની નિશાની 3 એના બરાબર 16 આપ્યા છે. 10 હેશની નિશાની 4 એના બરાબર 28 આપ્યા. તો આના બરાબર શું? આ શું કહેવા માંગે સમજો. અહીંયા 5 લખું, અહીંયા આવી રીતે નિશાની કરું, અહીંયા 3 લખું ને કેટલા લખ્યા છે? 16. મારે શું કરવાનું? સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ આખા જે નિશાનીઓ હોય એનો મારે ઉપયોગ કરવાનો. શેમાં ઉપયોગ કરવાનો? 5 અને 3 ની વચ્ચે. અને મારે કઈક એવો સંબંધ મેળવવાનો કે એનો જવાબ કેટલો આવવો જોઈએ? 16 આવવો જોઈએ. કેટલો આવવો જોઈએ? 16. સેમ એવી જ રીતે અહીંયા કેટલા લખ્યા છે? 10. પછી અહીંયા આવી રીતે કર્યું છે, અહીંયા 4 લખ્યા છે અને કેટલા લખ્યા છે? 28. તો એમાં પણ મારે એમ જ કરવાનું છે. શું કરવાનું છે? તો કે આ 10 અને આ કેટલા છે? 4. તો આ 10 અને 4 નો મારે એવી રીતે ઉપયોગ કરવાનો કે જવાબ મને કેટલો મળવો જોઈએ? 28 મળવો જોઈએ. તો હવે વિચારો કે 5 અને 3 થી મારે 16 સુધી જવું હોય તો હું કઈ રીતે જઈ શકું? તો જો પહેલા હું આવી રીતે જઈ શકું. 5 ગુણ્યા 3
ને વત્તા કેટલા કરું 1, તો 5 તેરી 15 અને એમાં 1 ઉમેરું તો કેટલા મળે 16. એટલે આમાં આવી રીતે મેં વિચાર્યું. હવે એ જ વસ્તુ અહીંયા પણ થવી જોઈએ. જો 10 ગુણ્યા 4 એટલે 40 વત્તા 1 એટલે કેટલા થયા 41. પણ મારે લાવવાના છે કેટલા 28. તો આ મેં જે વિચાર્યું એ મિત્રો થશે નહીં. હવે હું અલગ વિચારીશ. બોલો કઈ રીતે આમાં આપણે કરી શકીએ. સોરી અહીંયા 28 છે. તો જો 5 વત્તા 3 એને ગુણ્યા 2, 5 ને 3 કેટલા થાય 8, 8 ગુણ્યા 2 કેટલા મળ્યા 16. 10 વત્તા 4 તો કે 14, એને ગુણ્યા 2 તો કેટલા મળ્યા 28. તો હવે એવી જ રીતે અહીંયા જો 3 વત્તા 2 એને ગુણ્યા 2 એટલે કે આ બે જે છે એનો આપણે શું કર્યો સરવાળો કર્યો અને એને ગુણ્યા કેટલા કરવાના 2 કરવાના. તો 3 વત્તા 2 કેટલા થાય 5 અને 5 દુ કેટલા થાય 10. તો મારો જવાબ કેટલો મળશે 10 છે એ મળશે. ટૂંકમાં અહીંયા જે સંખ્યા આપી છે એમાં આપણે આગળ એનાલોજી ની અંદર જે વસ્તુઓ મિત્રો શીખેલા છે એનો અહીંયા તમારે શું કરવાનો થશે ઉપયોગ છે કરવાનો થશે. જો સેમ અહીંયા બીજું આપણને આપ્યું 4 2 બરાબર કેટલા આપ્યા 18, પછી 5 3 બરાબર કેટલા આપ્યા 28. આમાં જે પ્રોસેસ થાય એ જ આમાં થવી જોઈએ અને પછી ત્રીજાની અંદર લાગુ પડશે. ચલો વિચારો. પેલા સરવાળો કરી જોવાનો 4 ને 2 6, 4 ને 2 6, 6 તેરી 18. હવે એવું અહીંયા કરવાનું 5 ને 3 8, 8 તેરી 24. અહીંયા કેટલા લખ્યા 28. બાદ બાકી કરો 4 માંથી 2 જાય તો 2, 2 9 18. તો આવું આપણે વિચારીએ કે આવું કરવાનું એમ. તો અહીં વિચારો 5 માંથી 3 જાય તો 2. તો હવે ત્યાં આગળ 9 વડે ગુણ્યા અહીંયા ગુણવાના. તો 5 માંથી 3 જાય તો 2, 2 9 18 પણ અહીંયા 28 છે. તો આવું વિચારતા રહેવાનું. હવે હું આમ વિચારું જો 4 નો વર્ગ કરું અને એમાં હું 2 ઉમેરું તો બોલો 4 નો વર્ગ કેટલો થાય 16 અને એમાં આપણે 2 ઉમેરીએ તો કેટલા મળ્યા 18 મળ્યા. 16 ને 2 18. અહીંયા 5 નો હું વર્ગ કરું 25, એમાં 3 ઉમેરું એટલે કે જે સંખ્યા આપી હોય તો 25 ને 3 28 મળ્યા. ચાલો અહીંયા 6 નો હું વર્ગ કરું તો 36 અને એમાં હું 4 ઉમેરું તો કેટલા આવે 40. ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. તો જવાબ મને કેટલો મળશે 40 એ મળશે. આગળ 2 વત્તા 3 બરાબર 13, 3 વત્તા 4 બરાબર 25. હવે ઘણાને મનમાં એવો પ્રશ્ન થાય સાહેબ 2 વત્તા 3 તો 5 અને 3 વત્તા 4 તો કે 7. આવું થવું જોઈએ ને. પણ અહીંયા જે પ્લસ ની નિશાની આપી છે એનો અર્થ તમારે આમાં એવો સમજવાનો છે કે આ માત્ર એક સિમ્બોલ છે અને આ બે વચ્ચેનો કઈક એવો સંબંધ તમારે બનાવવાનો છે કે અહીંયા કેટલા મળવા જોઈએ 13 મળવા જોઈએ. અહીંયા પ્લસ નો આપ્યો તમને આવું ડોલર આપે. જો આવી રીતે પણ નિશાની કોઈ પણ નિશાની તમને આપી શકે છે. ચાલો વિચારો 2 ને 3 5, અહીંયા કેટલા આપ્યા છે 13. તો 5 માંથી 13 મારે બનાવવો હોય તો 8 ઉમેરવા પડે. તો અહીંયા એવું થાય છે 3 ને 4 7, 7 માં 8 ઉમેરું તો 15 આવે 25 આવ્યો. બાદબાકી કરવાની પણ બાદબાકીમાં તો અમથું કઈ નથી થતું. પછી હવે શું કરવાનું વર્ગ. તો 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. તો 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9. તો 4 ને 9 કેટલા આવ્યા 13. પછી 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16. તો 16 ને 9 કેટલા આવ્યા 25. તો હવે આપણે જે પૂછ્યું છે 4 વત્તા 5. તો 4 નો વર્ગ 16 અને 5 નો વર્ગ 25. તો 25 ને 16 કેટલા થશે 41. તો મારો જવાબ મળી ગયો ભાઈ કેટલો મળ્યો 41.
1 2 3 બરાબર 36, 2 2 5 બરાબર 81. જો 123 બરાબર 36, પછી 225 બરાબર 81, તો 331 બરાબર કેટલા? ચાલો વિચારો કેટલા? સરવાળો વિચારો, બાદબાકી વિચારો, ગુણાકાર વિચારો, ભાગાકાર, વર્ગ, ઘન, આ બધાનો તમારો ઉપયોગ કરવાનો થશે. તો અહીંયા તો મને ખબર પડે છે કે જો અહીંયા વર્ગ છે, અહીંયા પણ વર્ગ છે, અને ઓપ્શનમાં પણ મને વર્ગ આપેલા છે, એટલે એવી કઈક સંખ્યા આવતી હશે કે જેનો આપણે વર્ગ છે કરી શકીએ. હવે કેટલા આપ્યા છે? 36. હવે જો 100 ને કેટલા લખેલા છે? 23. હવે 123 થી મારે 36 બનાવવાના છે. 3 સંખ્યામાંથી અહીંયા 2 થઈ, અહીંયા પણ 3 માંથી કેટલી થઈ? 2. તો બોલો શું કરી શકાય? તો હવે અહીંયા જો આપણે શું કરીએ, અહીંયા જે આ 1 2 3 લખેલા છે ને, 1 2 3, હવે જો આનો હું સરવાળો કરું, 1 + 2 + 3, તો 3 ને 2 5, 5 ને કેટલા થયા? 6. હવે 6 અને 36 નો તમે સંબંધ મેળવો, તો 6 × 6 કરું તો 36 થાય. હવે એવી રીતે અહીંયા કરીએ, 2 + 2 + 5, 2 ને 2 4, 4 ને 5 9. હવે 9 અને 81 નો સંબંધ, તો 9 × 9 કરવાના છે, એટલે કે વર્ગ કર્યો. અહીંયા પણ મેં શું કર્યો? વર્ગ કર્યો. ચાલો તો અહીંયા 3 + 3 + 1, 3 ને 3 6, 6 ને 1 7, તો 7 × 7, 7 × 7 કેટલા થશે? 49. તો આપણો જવાબ કેટલો આવશે? 49. હવે આ રીતે પણ પૂછાય કે નીચેનામાંથી કઈ જોડ અલગ પડે છે? જો બધી જોડ તમને આપેલી છે અને માત્ર ને માત્ર તમને વર્ગ આવડતો હોય તો આ જવાબ તમને તરત મળી જાય. 11 નો વર્ગ 121 થાય, 13 નો વર્ગ 169 થાય, 15 નો વર્ગ 225 થાય, અને 17 નો વર્ગ મિત્રો કેટલો થાય? 289, ને આપણને આપ્યા છે 279. એટલે આ જોડ અલગ પડે છે. કઈ જોડ અલગ પડે છે? ઓપ્શન નંબર ડી વાળી. પછી એક સંખ્યાના 5 ગણામાંથી 10 બાદ કરતા 40 મળે તો તે સંખ્યા કઈ? હવે આ સંખ્યા કઈ છે? તો એ જો નીચે 4 ઓપ્શન મને આપેલા છે, એ ઓપ્શન માંથી એક સંખ્યા હશે. માની લ્યો કે આપણે સૌથી પહેલા 15 થી ચેક કરીએ. તો જો જે કીધું એ કરવાનું. એક સંખ્યા એટલે આ એના 5 ગણા, તો 15 ના 5 ગણા કરો તો કેટલા થાય? 75. એમાંથી હું 10 બાદ કરું, 75 માંથી 10 બાદ કરીશ તો કેટલા મળશે? 65. પણ હકીકતમાં કેટલા લાવવાના છે? 40, અને અહીંયા મળ્યા 65, એટલે એના અર્થ એવો થયો 15 નથી. હવે 12 ચેક કરો, તો આ સંખ્યાના 5 ગણા કરવાના, તો 12 × 5 = 60. એમાંથી 10 બાદ કરવાના, 60 માંથી 10 જાય તો 50, પણ આવા કેટલા જોઈએ? 40, એટલે એનો અર્થ એવો થયો 12 પણ નથી. હવે 8, તો 8 ના 5 ગણા, 8 ના 5 ગણા 40, એમાંથી 10 બાદ કરવાના, એટલે કેટલા આવે? 30, પણ લાવવાના છે 40, એટલે એ પણ નથી. તો હવે લાસ્ટ હોય એ જ હોય, એટલે કોણ હશે? 10. ચાલો 10 ના 5 ગણા કરું તો 50, 50 માંથી 10 બાદ કરું તો 40, તો આવ્યા 40. એટલે આ સંખ્યા કઈ છે આપણી? 10 છે. આપણે શેના ઉપરથી કર્યું? ઓપ્શન ઉપરથી કર્યું. ઓપ્શન ઉપરથી આપણે ન કરવું હોય તો આપણે શું કરી શકીએ? સંખ્યા ધારવી પડે. એટલે માની લ્યો કે આ જે સંખ્યા છે કઈ છે? x. આ સંખ્યાના 5 ગણા, એટલે x ના 5 ગણા એટલે શું લખાય? 5x લખાય. એમાંથી 10 બાદ કરવાના છે, એટલે માઈનસ કેટલા લખવાના? 10 લખવાના. અને આનો જવાબ કેટલો મળે? 40. હવે જો 5x, હવે આ -10 છે એ બરાબરની આ બાજુ આવે તો મિત્રો શું થાય? પ્લસ થાય.
એટલે આ 40 માઇનસ 10 આ બાજુ આવ્યા તો શું થઈ જશે પ્લસ 10. 10 ને હું શા માટે આ બાજુ લઈ ગયો? કારણ કે મારે x ની કિંમત જોઈએ છે. તો 5x બરાબર 40 ને 10 કેટલા થાય 50. તો x બરાબર 50. આ 5 હવે છેદમાં આવી આવે, અહીંયા ગુણાકારના સંબંધમાં છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય. તો 50 ભાગ્યા 5 તો કેટલા થાય 10 થાય. તો આવી રીતે પણ મને જવાબ મળી શકે. પણ પરીક્ષામાં જ્યારે આપણે સ્પીડમાં કરતા હોઈએ તો ઓપ્શન તમે લેશો એટલે તમને જવાબ ફટાફટ છે મળી જશે. ચાલો 3 ગુણ્યા 4 બરાબર 25 આપ્યા છે, 5 ગુણ્યા 12 બરાબર 169 આપ્યા છે, તો 8 ગુણ્યા 12 એ મારે મેળવવાનું છે. ચાલો વિચારો તો આમાં શું થઈ શકે? સંખ્યાઓ સમક્ષ તમારે જોવાનું છે, મનમાં ને મનમાં વિચારવાનું. પણ જો ભાઈ આ બધું વિચારવા માટે તમને શું આવડતું હોવું જોઈએ? ઘડિયા આવડતા હોવા જોઈએ, ગણતરી કરતા આવડતું હોવું જોઈએ, વર્ગ આવડતા હોવા જોઈએ, વર્ગમૂળ આવડતું હોવું જોઈએ, ઘન આવડતા હોવા જોઈએ, ઘનમૂળ આવડતું છે, તો મિત્રો આપણને વિચાર આવશે. નહીતર સંખ્યાઓના વિચાર આવશે નહીં. તો અહીંયા મને વર્ગ બતાય છે, અહીંયા પણ શું બતાય છે? વર્ગ છે બતાય છે. અને અહીંયા પણ જો બધા મને વર્ગ જ આપેલા છે તો હવે હું શું કરીશ? તો કે આ 3 અને અહીંયા 4, તો 3 નો હું વર્ગ કરું અને 4 નો વર્ગ કરું અને આ બંનેનો સરવાળો કરું. તો 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, તો 16 ને 9 25. આમાં જે થાય એ પ્રમાણે આમાં પણ થવું જોઈએ. 5 નો વર્ગ વત્તા 12 નો વર્ગ, 5 નો વર્ગ 25, 12 નો વર્ગ 144. જવાબ કેટલો મળે? 169. હવે અહીંયા કરવાનું 8 નો વર્ગ 64, 15 નો વર્ગ 225 અને આ બંનેનો હું સરવાળો કરીશ તો કેટલા મળશે મને? 289. જવાબ મારો કેટલો મળી ગયો? 289. તો બંને સંખ્યાના વર્ગ કર્યા અને એનો શું કર્યો? સરવાળો કર્યો તો મને જવાબ મળી ગયો. હવે અહીંયા જો આ જે સંખ્યા લખેલી છે ને 3, 4 અને અહીંયા કેટલા લખેલા છે? 25 લખેલા છે. પછી અહીંયા 5, 12 અને અહીંયા કેટલા આવ્યા? 169. એવી રીતે અહીંયા 8, 15 અને કેટલા આવ્યા? 289. હવે જો આ 25 છે એ કોનું વર્ગમૂળ છે? સોરી, 25 નું વર્ગમૂળ 5, 169 નું 13 અને 289 નું કેટલું? 17. આ સંખ્યાઓ આપણે એટલા માટે લખી કઈ? આ 3, 4 અને 5, 5, 12 અને 13 અને આ 8, 15 ને 17. આ જે ત્રણે ત્રણ જે સંખ્યાઓ છે મિત્રો, આ શું છે? તો આવું પણ તમારે યાદ રાખવાનું, ક્યારેક તમને કામમાં લાગશે. આને પાયથાગોરસની ત્રિપુટીઓ કહેવાય. કઈ? 3, 4, 5, 5, 12, 13, 8, 15, 17. તો અહીંયા તો આપણને જવાબ મળી ગયો. કેટલો મળ્યો? 289. આગે बढ़ते हैं. હવે ફૂદડીની જગ્યાએ કયા ચિહ્નો મૂકવાથી આનો જવાબ કેટલો મળશે? 14 મળવો જોઈએ. ચાલો વિચારો. 24, 6, 3 અને 2. આમાંથી કયા ચિહ્નો મૂકીશ તો જવાબ કેટલો મળી જાય? 12. એવી રીતે મારે ગણતરી કરવાની છે. તો શું કરવાનું? આમાં વારાફરતી ચિહ્ન મૂકતા જવાના. પેલા ભાગાકાર મૂકીશ, પછી સરવાળો, પછી ગુણાકાર. અહીંયા મને આપેલા છે એવી રીતે. હવે આમ નામ કરવાનું. જો 24 ભાગ્યા 6 એટલે 4, 3 2 6, 4 ને 6 કેટલા થાય? 10. મારે કેટલા લાવવાના છે? 14. હા, હવે ભાગાકાર, પછી ગુણાકાર અને પછી સરવાળો. તો કરો. 24 ભાગ્યા 6 એટલે 4 ગુણ્યા 3 વત્તા 2. પેલા ગુણાકાર કે સરવાળો? તો કે ગુણાકાર. 4 તરી 12, 12 પ્લસ 2, 12 પ્લસ 2 કેટલા થાય? 14.
તો મળી ગયા 14. તો કે યસ, ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. ચલો હવે અહીંયા a વત્તા b બરાબર 10, એ b બરાબર 21, તો a વર્ગ વત્તા b વર્ગની કિંમત શોધવાની છે. તો મિત્રો આ કિંમત મને કઈ રીતે મળશે? તો આ કિંમત મેળવવા માટે મને આવું સૂત્ર આવડવું જોઈએ, a વત્તા b નો વર્ગ બરાબર શું થાય? તો કે a નો વર્ગ, અહીંયા પ્લસ છે તો પ્લસ 2ab વત્તા b નો વર્ગ. હવે શું કરવાનું છે? તો a વત્તા b, a વત્તા b બરાબર 10 આપ્યા છે, તો a વત્તા b ની જગ્યાએ હું 10 લખીશ બરાબર. હવે જો આ a નો વર્ગ મને કઈ કિંમત આપી નથી, વત્તા 2 ab બરાબર કેટલા આપ્યા છે? 21, તો અહીંયા 21 લખીશ અને વત્તા b નો વર્ગ. હવે સાદુરૂપ આપવાનું, 10 નો વર્ગ કેટલો થાય? 100 બરાબર. હવે આ a વર્ગ અને b વર્ગ એ બંનેને હું એક સાથે લખું, કારણ કે એની મારે કિંમત મેળવવાની છે. તો a નો વર્ગ વત્તા b નો વર્ગ અને વત્તા અહીંયા જો 21 દુ કેટલા થાય? 42. મારે કોની કિંમત જોઈએ છે? a વર્ગ વત્તા b વર્ગની કિંમત જોઈએ છે. તો કે હા, તો એના સિવાયના કોણ મને વધારાના બતાય છે? +42. એ +42 ને બરાબરની આ બાજુ લઈ લેવાના, તો 100. અને ખાસ યાદ રાખવાનું, આ બાજુથી આ બાજુ આવશે એટલે નિશાની બદલાશે, પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. તો 100 - 42 બરાબર a વર્ગ પ્લસ b વર્ગ. તો 100 માંથી 42 બાદ કરો ભાઈ, તો જવાબ મને કેટલો મળે? 58 મળે. તો મારો જવાબ કેટલો મળી ગયો? 58 છે મળી. માઇનસ એટલે સરવાળો, પ્લસ એટલે બાદબાકી, ગુણાકાર એટલે ભાગાકાર ને ભાગાકાર એટલે ગુણાકાર. એટલું તમારે શું કરવાનું? આમાં ચેન્જીસ કરવાનો. હવે આ અહીંયા આવી રીતે લખેલું છે જો, 30 ગુણ્યા 5 ભાગ્યા 2 વત્તા 10 ઓછા 5. સૌથી પહેલા હું શું કરીશ? નિશાનીઓ બદલાવી દઈશ. ચાલો નિશાની બદલો. તો 30 ગુણાકાર ક્યાં લખ્યા છે? ગુણાકાર એટલે ભાગાકાર, તો ગુણાકારની જગ્યાએ ભાગાકાર કરી દો. એમાં જેમ કીધું એમ કરવાનું. પછી ભાગાકારમાં ક્યાં લખ્યું છે? ભાગાકાર એટલે ગુણાકાર, તો ભાગાકાર હોય ત્યાં ગુણાકાર કરીશ. સરવાળો હોય, સરવાળો પ્લસ એની જગ્યાએ બાદબાકી, પ્લસ એટલે બાદબાકી 10 ઓછા. હવે માઇનસ, માઇનસ એટલે સરવાળો એટલે અહીંયા પ્લસ. જેમ આપણને કીધું છે એવી રીતે આપણે કર્યું. શું કર્યું? ગુણાકાર એટલે ભાગાકાર કીધું, પછી ભાગાકાર એટલે ગુણાકાર કીધું, સરવાળો એટલે બાદબાકી કીધું, અને બાદબાકી એટલે સરવાળો, એટલું કરી દીધું. હવે મિત્રો આપણો નિયમ છે, શું નિયમ છે? ભાગુસબાનો નિયમ છે. પણ મેં પહેલા તમને કીધું હતું કે બોર્ડમાસનો જે આખો નિયમ છે, એ નિયમ પ્રમાણે સૌથી પહેલા તમારે આ જે કાઉન્સ આપેલો હોય એનું તમારે શું આપવું પડે? સાદુરૂપ આપવું પડે. તો આપણે નિયમ લગાડવાનો. સૌથી પહેલા જે વસ્તુ મને કાઉન્સની અંદર આપેલી હોય, એટલે કે અહીંયા આપેલું છે અને અહીંયા માત્ર ભાગાકાર જ છે, તો હું ભાગાકાર કરી દઉં. તો 30 ભાગ્યા 5 કરું તો કેટલા આવે? 6 ગુણ્યા 2 ઓછા 10 વત્તા 5. ફરીવાર આ કાઉન્સમાં માત્ર ગુણાકાર છે, તો 6 દુ 12 ઓછા 10 વત્તા 5. તો 12 માંથી 10 જાય તો 2 વત્તા 5, તો 2 વત્તા 5 કેટલા થશે? 7. તમારે આવું ન કરો, પેલા તમે 12 ને 5 નો સરવાળો કરો, તો 12 ને 5 17, અને 17 માંથી 10 બાદ કરશો તો પણ જવાબ કેટલો મળશે? 7 છે એ મળશે. આગળ વધીએ. ચલો આ તમારે ગણવાનું. જે જવાબ આવે કેજો શું આવે? પ્લસ એટલે ભાગાકાર, ભાગાકાર એટલે માઇનસ, માઇનસ એટલે ગુણાકાર, ગુણાકાર એટલે પ્લસ. નિશાની મિત્રો ઇન્ટરચેન્જ કરવાની. જ્યાં તમને કીધું હોય ત્યાં પહેલા ભાગાકાર થશે, પછી ગુણાકાર, પછી સરવાળો, પછી બાદબાકી. ભાગુ સ બા. જો 35 5 અને અહીંયા પાસે 7, 24 3, અહીંયા પાસે 8 અને 45 9 અહીંયા મારે મેળવવાનું છે. તો મને કયો 35 સ્ટાર 5 બરાબર કેટલા આપ્યા છે? 7.
તો આ બંનેનો ઉપયોગ કરીને હું 7 કઈ રીતે લાવી શકું? તો બહુ સિમ્પલ છે. શું સિમ્પલ છે? 35 ભાગ્યા 5 કરીશ તો કેટલા મળી જશે? 7. સેમ અહીંયા 24 ભાગ્યા 3 કરીશ તો કેટલા મળી જશે? 8. તો હવે આ તમને ખબર પડી ગઈ. કેટલું આવશે? 45 ભાગ્યા 9 કરીશ તો કહી દેજો તમે. તમને જવાબ છે મિત્રો મળી જશે. ચાલો એના પછી જોઈએ. A નો અર્થ પ્લસ, B નો માઇનસ, C નો અર્થ ગુણાકાર છે. તો આ મારે મેળવવાનું છે. શું મેળવવાનું છે? તો 10 પછી C ની જગ્યાએ ગુણાકાર કરીશ, કૌંસ, બાકી બધું એમને રાખવાનું. જ્યાં A હોય ત્યાં હું શું કરીશ? પ્લસ કરીશ, પછી ફરીવાર કૌંસ, પછી 4. C નો અર્થ ગુણાકાર છે તો C હોય ત્યાં ગુણાકાર. B નો અર્થ માઇનસ છે તો અહીંયા માઇનસ અને 6. સૌથી પહેલા શું કરવાનું? તો કે ભાગુસબા લગાડવાનો. પણ એ ભાગુસબા કૌંસની અંદર લગાડવાનું. તો અહીંયા જો 10 ચોક 40 પ્લસ તો પ્લસ ચોકે ચોકે 16 માઇનસ 6. 16 માંથી 6 જાય તો કેટલા વધે? 10. 40 વત્તા 10 50. મને જવાબ કેટલો મળશે? 50 મળશે. આગળ કઈ બે સંખ્યાઓની અદલા બદલી કરવાથી 6 ગુણ્યા 4 વત્તા 2 બરાબર 16 સાચું પડશે? તો સંખ્યાની મિત્રો અદલા બદલી તમને ખબર પડી ગઈ છે શું કરવાનું છે. આવું લખ્યું હોય પહેલા હું કોની અદલા બદલી કરીશ? 4 અને 2 ની. તો જ્યાં 4 લખ્યા ત્યાં 2 અને 2 લખ્યા ત્યાં 4. આમાં નિશાની બદલવાની નથી. ચાલો 6 દુ 12, 12 ને 4 16 મળી ગયો જવાબ. જો આમાં ન મળે તો નીચે જવાનું, એમાં ન મળે એના પછી નીચે જવાનું, એટલે એક જવાબ છે તમને મળતો હશે. તો અહીંયા મને કેટલા મળી ગયા? 16 છે એ મળી. આગળ જઈએ. તો આ જે આપણો લેક્ચર હતો, આ લેક્ચર ની અંદર આપણે શું શીખ્યા? તો કે અલગ અલગ નિશાની આપણે બદલવાની કહેશે. એ નિશાની પ્રમાણે અથવા તો જે તમને રકમમાં કીધું હોય એ પ્રમાણે તમારે કરવાનું છે. અને એ થઈ જાય પછી શું કરવાનું છે? ભાગોસબાનો મિત્રો શું લગાડવાનો છે? નિયમ છે લગાડવાનો છે. જો કૌંસ આપેલો હોય, શું આપેલું હોય? કૌંસ. તો તમારે આ આખો નિયમ શેની અંદર લગાવવાનો થશે? કૌંસમાં. એટલે કે એનું સૌથી પહેલા તમારે શું કરવાનું થશે? સાદુરૂપ છે આપવાનું થશે. અને આની જે મેં તમને કીધું વિગતે જે ચર્ચા છે બોર્ડ માસનો જે આખો નિયમ છે. જો આમાં ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન અને સબટ્રેક્શન એટલે 4 વસ્તુની આપણે ચર્ચા કરી લીધેલી છે. તો ફરીવાર એક નવા ટોપિક સાથે કે જે આર્મીની એક્ઝામ આવતી હોય, અગ્નિવીર માટેની, એની અંદર જે પૂછાતા હોય પરીક્ષા માટે આઈએમપી હશે, એવા એક નવા ટોપિક સાથે ફરીવાર છે મિત્રો આપણે મળશું. ત્યાં સુધી તમારે તમારી મહેનતને છે મિત્રો શરૂ રાખવાની છે. ચાલો બધાને જય હિન્દ.